નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધયો પ્રક્રિયાનો સ્વાધ્યાય 2 અને એમાં સમીકરણો ઉકેલોનો જે દાખલા નંબર 12 છે એ આપણે ઉકેલવાના છીએ. બરાબર, તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. હવે સમીકરણ ઉકેલવાનું છે તો જોઈએ તો આ tan ઇન્વર્સ 1 - x upon 1 + x is equal to 1/2 tan inverse x. આ આપણને સમીકરણ આપેલું છે જેનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો આ સમીકરણને આપણે નોંધમાં લખેલા સમીકરણ સાથે સરખાવો. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 - xy. તો જુઓ તમે, જે એની જમણી સાઈડ છે એને આની સાથે મેચ કરીએ તો x બરાબર 1 છે ને y બરાબર x છે. હવે અહીંયા સમીકરણ માઇનસ સ્વરૂપે છે, ત્યાં પ્લસ સ્વરૂપે છે, પણ આ સમીકરણ તમે બંને સ્વરૂપે લખી શકો છો. ધારો કે પ્લસ ની જગ્યાએ અહીંયા માઇનસ લેશો તો અહીંયા માઇનસ આવશે અને અહીંયા આપણને પ્લસ મળશે. તો આ સમીકરણ આપણે બંને સ્વરૂપે લખી શકીએ છીએ. તો એ બંને રીતે આપણે જોવા જઈએ તો માઇનસ ની રીતે છે તો માઇનસના સ્વરૂપમાં જઈએ તો tan ઇન્વર્સ x - y upon 1 - xy છે એવું આપણે માની લઈએ અહીંયા. તો આ સમીકરણને આપણે સોલ્યુશન આપી શકીએ. તો જો અહીંયા આપણે એવું વિચારીએ કે આ 1 * x છે, તો આપણે સરખી રીતે લખી દઈએ એટલે એની ક્લેરિટી વધી જાય. તો કે માટે tan ઇન્વર્સ 1 - x છેદમાં 1 + 1 * x is equal to 1/2 tan inverse x. હવે જે જમણી બાજુના પદ છે x - y એની રીતે આપણે વિચારીએ, આને x લઈએ અને y લઈએ, 1 + xy થશે. તો એના અનુસાર આપણને જવાબ શું મળે તો કે જે ડાબી બાજુનું પદ છે tan inverse x tan inverse x minus tan inverse y મળશે. તો આપણે અહીંયા લખીશું એ મુજબ જ, તો કે tan inverse x એટલે કે tan inverse 1 - tan inverse x મળે છે, જ્યાં y છે એ આપણે અહીંયા x છે, is equal to 1/2 tan inverse x મળે છે. હવે જુઓ, આ tan inverse x ને સામેમાં લઈ જઈએ તો આપણને મળે tan inverse 1 is equal to 1/2 tan inverse x plus tan inverse x. તો આ બંનેનો સાદુરૂપ આપીએ તો શું થાય કે π/4 થશે. tan inverse 1 is equal to π/4 અને આ રીતે લખીએ તો 1 ની કિંમત મૂકે tan π/4 લખીશું તો પણ tan inverse ને tan કેન્સલ થશે તો પણ તમે તે π/4 જ મળશે. હવે આ બંનેનો સરવાળો આ 1/2 છે ને આ 1 છે તો બંનેનો સરવાળો 3/2 થશે. તો 3/2 tan inverse x. તો માટે tan inverse x બરાબર શું મળે તો કે tan inverse x બરાબર આપણને મળે તો tan inverse x બરાબર મળે 2/3 * π/4. તો સાદુરૂપ આપીએ તો શું મળે તો કે 2 કેન્સલ થશે તો π/6 મળશે. તો આપણને x is equal to શું મળે તો x is equal to tan π/6. તો tan π/6 ની શું કિંમત મળે એટલે કે tan 30 ડિગ્રી. તો tan 30 ડિગ્રી બરાબર તો કે જો sin 30 upon cos 30. sin 30 ની કિંમત 1/2 અને cos 30 ની કિંમત √3/2. તો 1/√3 આપણને મળશે. શું મળશે 1/√3, જે આપણને x તરીકે મળે છે. હવે આપણે સમીકરણ ચકાસવું પડે, એટલે જે આન્સર આવેલો છે એને ચકાસવો પડે સમીકરણમાં મૂકીને કે ખરેખર એ આન્સર ઉકેલ આપે છે. તો આપણે ચકાસણી કરીએ. ડાબી બાજુ સ્ટાર્ટ કરીએ. ડાબા બરાબર શું છે તો કે tan ઇન્વર્સ 1 - x upon 1 + x. તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો જુઓ, અહીંયા જેમ સાદુરૂપ આપ્યું એવી જ રીતે અહીંયા ત્યાં આગળ સાદુરૂપ આપી દઈએ તો શું થાય તો કે જુઓ tan inverse 1 - tan inverse x મળે. હવે x ની કિંમત મૂકીએ. x is equal to 1/√3 છે તો કે tan inverse 1 ની કિંમત π/4 અને minus tan inverse 1/√3. તો 1/√3 આપણે પહેલા જ જોયું છે કે 1/√3 ક્યારે આવતા હતા તો કે tan π/6 આવતા હતા. તો આપણને કિંમત મળે π/6. તો અહીંયા આપણને આન્સર મળશે π/4
માઇનસ પાઈ બાય 6. હવે આની અંદર આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 6 પાઈ માઇનસ 4 પાઈ અપન 24, તો આપણને આન્સર મળે 2 પાઈ બાય 24, એ આપણે કે પાઈ બાય 12 મળે, જે આપણને ડાબાનો આન્સર મળે. હવે આપણે જવાબનું ચેક કરીએ તો જવાબ બરાબર શું મળે, તો કે જવાબ બરાબર 1/2 tan ઇન્વર્સ x છે આપણી પાસે. હવે x ની કિંમત આપણે હમણાં જ શોધી 1/√3, તો આપણે કિંમત મૂકી દઈએ તો કે 1/2 tan ઇન્વર્સ 1/√3. હવે આપણે પહેલા શોધ્યા જ છે, અહીંયા કિંમત મૂકી જ છે. tan ઇન્વર્સ 1/√3 બરાબર શું છે, તો કે પાઈ બાય 6, તો કે 1/2 ઇન્ટુ પાઈ બાય 6, તો સાદુરૂપ શું મળે કે પાઈ બાય 12. તો જવાબ બરાબર શું છે, કે ડાબા જ છે. તો એનો મતલબ આપણો ઉકેલ સાચો છે. તો અહીંયા આપણને ઉકેલ ગણ તરીકે મળશે એક જ સભ્ય છે અને એ છે 1/√3, જે આપણો ઉકેલ ગણ મળે છે. તો અહીંયા આપણે દાખલા નંબર 12 પૂરો થાય છે. દાખલા નંબર 13 માં આપણને એમસીક્યુ આપેલું છે. 13 અને 14 બંને એમસીક્યુ છે. 13 માં જોઈએ sin of tan inverse x, જ્યાં માનાંક x is less than 1 છે, તો is equal to how much. એ મીન્સ કે આપણે અહીંયા sin ની કિંમત, sin of tan inverse x ની કિંમત શોધવાની છે. જો આપણે tan inverse x ને જો આપણે sin inverse માં કન્વર્ટ કરી દઈએ તો sin અને sin inverse બંને કેન્સલ થઈ જાય અને એવા સંજોગોમાં આપણને આન્સર મળે છે. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ યુઝ કરીશું. તો સૌથી પહેલા આપણને tan inverse x આપેલો છે. ધારો કે આપણો આ થીટા છે. અહીંયા tan inverse x કીધો છે, x upon 1 લખી શકાય. tan inverse x upon 1 is equal to આ x એટલે સામેની બાજુ અને આ આપણી પાસેની બાજુ. તો કર્ણ શું થશે, તો કે કર્ણ શું થાય, તો કે અંડર રૂટ બંનેના વર્ગોનો સરવાળો, x² + 1 મળે. બરોબર. તો અહીંયા આપણને એ અંડર રૂટ x² + 1 મળે છે. એટલે 1 નો પણ સ્ક્વેર હોય, પણ 1 નો સ્ક્વેર 1 જ થાય, માટે આપણે 1 લખ્યું છે, જે આપણો કર્ણ છે. તો અહીંયા આપણને આ tan ઇન્વર્સને આપણે sin ઇન્વર્સમાં ફેરવવા છે. તો sin ઇન્વર્સમાં શું કિંમત આવે, તો કે sin ઇન્વર્સમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ x છે અપોન અંડર રૂટ x² + 1 મળે છે. તો હવે આ કિંમત આપણે અંદર પદમાં મૂકીએ તો શું મળે, તો કે માટે sin of sin ઇન્વર્સ x upon under root x² + 1 is equal to how much. તો કે આ sin અને sin ઇન્વર્સ બંને કેન્સલ થશે અને આ પદ વિશે આપણે જસ્ટ વિચારવું તો વિચારી શકીએ. તો કે અહીંયા આપણને એવું કીધું છે કે માનાંક x is less than 1, એટલે એનો મતલબ કે -1 less than x less than 1 છે. હવે જુઓ, કોઈ પણ x છે એને એનાથી x² + 1 છે, એનું વર્ગમૂળ લેશો તો ઓલરેડી એ x થી મોટું જ આવશે, કારણ કે x² નું વર્ગમૂળ x થાય, 1 નું તો 1 થાય, એટલે જસ્ટ x થી થોડુંક પણ વધારે હશે. તો x upon under root x² + 1 કરશો તો એ કિંમત જે પણ કિંમત હશે એનાથી થોડી નાની થશે, પણ મોટી થશે નહીં. તો એવા સંજોગોમાં આ પદ પણ આપણને જે આપણા માગેલા પદ છે, એટલે કે sin નો જે વિસ્તાર છે -1 થી 1 સમૃદ્ધ અંતરાલ, બરોબર, એની અંદર જ આવશે. તો અહીંયા આપણને કોઈ ફરક પડતો નથી, એટલે કે -1 less than x upon under root x² + 1 less than 1 મળે છે. તો અહીંયા આપણે એને કેન્સલ કરી શકીએ છીએ, કારણ કે sin નો પોતાનો વિસ્તાર -1 સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે. તો અહીંયા આપણે બંને કેન્સલ કરતા x upon under root x² + 1, જે આપણો આન્સર છે, આન્સર ડી આવે. હવે MCQ નંબર 14 માં વાત કરીએ. sin inverse of 1 - x - 2 sin inverse x is equal to π/2. તો x is equal to કેટલા, x ની ખાલી જગ્યા આપી છે, x ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને ઓપ્શન આપે છે 0 1/2, બીજો ઓપ્શન છે b 1 1/2, c 0 b 1/2 છે.
તો અહીંયા આપણે જો એમસીક્યુ સોલ્વ કરવાનો હોય તો એવા સંજોગોમાં આખું સોલ્યુશન કરવાની જરૂર નહીં, કારણ કે આખું સોલ્યુશન તમે કરવા જાઓ તેમાં સમય વધારે બગડે. એના કરતાં ઉલટી પ્રોસેસ કરો. ઉલટી એટલે મીન્સ એ ની કિંમત અંદર મૂકી શકો, બી ની કિંમત અંદર મૂકો, સી ની કિંમત મૂકો અને ચેક કરો. તો સૌથી પહેલા આપણે 0 એટલે કે એ ની કિંમત સ્ટાર્ટ કરીએ તો કે x = 0 લેતા આપણને શું મળે? તો ડાબી બાજુ આપણે સ્ટાર્ટ કરીએ તો ડાબા બરાબર શું મળે? તો ડાબા બરાબર જોઈએ તો sin ઇનવર્સ 1 મળે, કારણ કે x ની કિંમત 0 છે એટલે -2 sin ઇનવર્સ 0 થાય. તો આનું સાદુરૂપ શું થયું? તો આની કિંમત જો મળે π/2 -0 એટલે કે π/2 જ મળશે, બરોબર. આ કિંમત આપણને π/2 મળે તો સાચું જ છે, તો જવાબ મળે છે. એનો મતલબ કે એક આન્સર x = 0 છે. પરંતુ અહીંયા આપણને બીજો ઓપ્શન પણ આપે છે 1/2, તો એ પણ ચેક કરીએ આપણે કે આ 0 છે અથવા આ પણ 0 છે, બે જગ્યાએ 0. તો આપણે x = 1/2 લઈએ તો કે 1/2 લેતા આપણને શું મળે? તો કે ડાબા બરાબર આપણે આગળ વધીએ તો કે sin ઇનવર્સ 1/2 -2 sin ઇનવર્સ. જો અહીંયા આપણે 1/2 લઈએ તો 1 - 1/2 એટલે કે 1/2 જ મળે છે, એટલે ડાયરેક્ટ 1/2 લીધો છે. અને 2 sin ઇનવર્સ છે અને x ની કિંમત આપણે લખીએ 1/2. તો આપણે સોલ્યુશન આપીએ તો શું થાય? તો જુઓ આ sin ઇનવર્સ 1/2 છે ને -2 sin ઇનવર્સ 1/2 છે, તો આપણને -sin ઇનવર્સ 1/2 મળે છે. તો આપણે જોઈએ તો આની અંદર કિંમત શું મળે? -π/6, કારણ કે sin ઇનવર્સ 1/2 ની કિંમત π/6 થાય છે. આગળ sin માઇનસ છે, sin ઇનવર્સ માઇનસ હતો એટલે આપણે માઇનસ સાઇન મૂકી તો -π/6 મળે અને π/2 નથી. આપણે જવાબ શું લાવવાનો છે? π/2. તો ઇઝ નોટ ઇક્વલ ટુ π/2. તો એનો મતલબ આ આપણો આન્સર આવે નહીં. તો 0 છે, 1/2 નથી, તો પહેલો કેન્સલ, અહીંયા પણ 1/2 છે પણ કેન્સલ, અહીંયા પણ 1/2 છે કેન્સલ. તો આપણને જવાબ શું મળે? તો કે 0 જ મળે. તો આપણને સી આન્સર મળે છે. તો આ એમસીક્યુ ની રીતે આપણે સોલ્વ કરીએ કહેવાય. પણ ધારો કે આ ક્વેશ્ચન આપણને 2 માર્ક્સમાં પૂછવામાં આવે તો આપણે એનું સોલ્યુશન આપવું પડે પાર્ટ બી માં, બરોબર. તો આપણે એ રીતે પણ વિસ્તૃત કરીને જોઈએ, બરોબર. તો વિસ્તૃતની રીતે જોઈએ તો આપણે રકમ લખી દઉં એટલે sin ઇનવર્સ 1 - x -2 sin ઇનવર્સ x π/2. તો x બરાબર આપણે શોધવાનું એટલે કે ઉકેલ શોધવાનો છે. આ પ્રશ્ન એ રીતે પૂછે, 2 માર્ક્સમાં પૂછે ને તો કે આ સમીકરણ ઉકેલ હોય. તો અહીંયા આપણે સાદુરૂપ આપવાનું સ્ટાર્ટ કરીએ છીએ. હવે 2 sin ઇનવર્સ x ને હું સામેની બાજુ લઈ જાઉં છું તો આપણને પદ મળે sin ઇનવર્સ 1 - x π/2 + 2 sin ઇનવર્સ x. ત્યારબાદ આ sin ઇનવર્સ ને હું સામેની બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? sin ઓફ થઈ જશે, એટલે કે 1 - x sin of π/2 + 2 sin ઇનવર્સ x. તો હવે આપણને પદ શું મળે? તો અહીંયા 1 - x બરાબર જો π/2 પ્લસ હોય એટલે કે બીજું ચરણ થાય અને π/2 એટલે વિધેય બદલાય. બીજા ચરણમાં સાઇન ધન જ છે માટે આપણે નિશાની નહીં બદલાય. અહીંયા જવાબ આપશે cos of 2 sin ઇનવર્સ x. હવે જુઓ આ cos 2 sin ઇનવર્સ x છે, આને આપણે ઉપરનું પદ મેં અહીંયા એક સૂત્ર લખેલું છે cos 2θ = 1 - 2 sin સ્ક્વેર θ. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આનું આપણે શું સોલ્યુશન થઈ શકે? તો જુઓ સૌથી પહેલા આને આપણે θ તરીકે વિચારો તો આ θ થયો cos 2θ. તો હવે હું એનું સાદુરૂપ આપીશ તો કે 1 - x બરાબર cos 2θ બરાબર મને પદ મળે 1 - 2 sin સ્ક્વેર ઓફ sin ઇનવર્સ x. કારણ કે θ બરાબર આપણે sin ઇનવર્સ x છે તો આપણે ઉપરના પદમાં 1 - 2 sin સ્ક્વેર θ બરાબર આપણે sin ઇનવર્સ x લખીએ છીએ, જે અહીંયા આપણે ધારણા લીધી હતી, બરોબર. એને મેં દૂર કરી નાખી અને મૂળ પર આવી ગયું. હવે આનો આપણે સાદુરૂપ આપીએ તો જો 1 1 બંનેમાં કેન્સલ થઈ જશે તો 1 1 કેન્સલ થાય તો મને શું મળશે? -x -2. હવે જો આ સ્ક્વેર છે આખો બહાર નીકળી જાય તો આપણને શું પદ મળે? sin of sin ઇનવર્સ x હોલ સ્ક્વેર. તો અહીંયા જુઓ માઇનસ માઇનસમાં કેન્સલ થઈ જશે તો મને x = 2 sin of અને sin of sin ઇનવર્સ
આ બંને કેન્સલ થશે, તો આ બંને કેન્સલ થશે તો આપણને x મળે ને x નો સ્ક્વેર છે તો અહીંયા x સ્ક્વેર થશે. આપણને પદ શું મળે તો કે 2x સ્ક્વેર માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0. x કોમન લઈ લઈએ તો આપણને મળે 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ થાય x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 માટે x ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આપણને બે ઓપ્શન્સ મળ્યા 0 અને 1/2. હવે આપણે એની ચકાસણી કરીશું કે આમાંથી ફાઇનલ કયો આન્સર મળે છે. તો આપણે ચકાસણી કરીએ. x ઇઝ ઇક્વલ ટુ 0 માટે 0 માટે ચકાસણી કરી તો આપણે ઓલરેડી અહીંયા કરી હતી, આપણે એ જ રીતે કરીશું. તો કે ડાબા બરાબર લઈએ, કિંમતો મૂકીએ. ડાબા બરાબર શું છે કે sin ઇનવર્સ 1 માઇનસ x છે માઇનસ 2 sin ઇનવર્સ x. તો અહીંયા આપણે જોઈએ તો કે sin ઇનવર્સ 1 માઇનસ 0 માઇનસ 2 sin ઇનવર્સ x. તો હવે જુઓ આ x ની કિંમત આપણે 0 મૂકવાની છે. તો જુઓ sin ઇનવર્સ 1 મળશે આની અંદર કિંમત, તો કે sin ઇનવર્સ 1 માઇનસ 2 અને sin ઇનવર્સ 0 ની કિંમત શું થાય તો કે 0 અને sin ઇનવર્સ 1 ની કિંમત શું થાય કે π/2. તો π/2 માઇનસ 0 એટલે કે π/2 મળે ને એ આપણો જવાબ છે. બરોબર, ડાબા અને જવાબ બંને કેવા થયા ઇક્વલ. તો એનો મતલબ x ઇઝ ઇક્વલ ટુ 0 માટે આ ચકાસણી સાચી ઠરે છે, એટલે એક ઉકેલ તરીકે આપણે છે. બરોબર, તો ઉકેલમાં આપણે છેલ્લે પછી લખીએ આ એક x ઇઝ ઇક્વલ ટુ 0 ચેક કરીએ, બીજો આપણે x ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે ચેક કરીએ. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે આપણે વાત કરીએ તો ડાબી બાજુ બરાબર હું કિંમત મૂકીશ ઉપરના પદમાં તો કે sin ઇનવર્સ 1 માઇનસ 1/2 માઇનસ 2 sin ઇનવર્સ તો હવે આ કિંમત મૂકીએ. જુઓ sin ઇનવર્સ 1 માઇનસ 1/2 છે તો 1/2 જ આવે. તો કે અહીંયા sin ઇનવર્સ 1/2 મળે માઇનસ 2 sin ઇનવર્સ 1/2 મળે. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને માઇનસ sin ઇનવર્સ 1/2 મળે તો કે માઇનસ π/6 થાય, જે ઓલરેડી આપણે અહીંયા સાબિતીમાં અહીંયા આપણે ચેક કર્યું હતું એ જ પ્રોસિજર ત્યાં થાય છે. તો આમાં જોઈએ તો માઇનસ π/6 મળે છે, પરંતુ આપણને તો π/2 મળવા જોઈએ. તો ઇઝ નોટ ઇક્વલ ટુ π/2. તો એનો મતલબ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 1/2. x ઇઝ નોટ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા આપણને x ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે કે માટે x ઇઝ ઇક્વલ ટુ 0. તો ઉકેલ શું મળશે તો આપણો ઉકેલ મળશે 0. બરોબર, એક જ સભ્ય આપણને આન્સર તરીકે મળશે 0. અહીંયા આપણે લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. ચેપ્ટર નાનું જ છે, 8 માર્ક્સનું છે, 4 MCQ પૂછાય છે અને 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે. આમ ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર છે, નાનું એવું છે. સારું એવું તૈયાર કરો તો 8 પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો એમ છો. તો સારી એવી તૈયારી કરો એવી શુભેચ્છા.